દેશમાં સિમેન્ટ સેક્ટરની ક્ષમતા ઝડપથી વધી રહી છે। ક્રિસિલ રેટિંગ્સનું માનવું છે કે આ નાણાકીય વર્ષ 2028 સુધી આ સિલસિલો ચાલુ રહેશે। ક્રિસિલ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2025થી 2028 દરમિયાન સિમેન્ટ ઉદ્યોગમાં 15 થી 16 કરોડ ટનની નવી ક્ષમતા ઉમેરાવાનું અનુમાન છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ સેક્ટરની વધતી ડિમાન્ડને પૂરી કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ ક્ષમતાનો વિસ્તાર થઈ રહ્યો છે। છેલ્લા 5 નાણાકીય વર્ષોમાં ઇન્ડસ્ટ્રીની ક્ષમતા 11.9 કરોડ ટન વધીને 59.5 કરોડ ટન પર પહોંચી ગઈ છે। પરંતુ શું સિમેન્ટ સેક્ટરની માંગમાં પણ ક્ષમતા અનુસાર વધારો થઈ રહ્યો છે? આ સેક્ટરની કંપનીઓની નાણાકીય સ્થિતિ કેવા પ્રકારની છે અને શું અત્યારે આ સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે? આવો તેને સમજીએ। નાણાકીય વર્ષ 2022માં સિમેન્ટની માંગમાં 8% અને નાણાકીય વર્ષ 2023માં 12%ની વૃદ્ધિ જોવા મળી છે। ચાલુ નાણાકીય વર્ષમાં પણ માંગમાં 10 થી 12%નો વધારો થવાની ધારણા છે, કારણ કે સરકાર તરફથી સસ્તા ઘરો અને ચૂંટણી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર ખર્ચ વધવાની ધારણા છે। નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ સેક્ટર માટે જંગી ફાળવણી કરી છે। ફાઇનાન્શિયલ યર 25માં સરકાર તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર 11% વધુ ખર્ચ પ્રસ્તાવિત છે। આનો અર્થ એ થયો કે આગામી નાણાકીય વર્ષમાં ઇન્ફ્રા સેક્ટર પર સરકાર દ્વારા 11.11 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જે કુલ જીડીપીના 3.4% છે। આનો અર્થ એ છે કે રોડ, બ્રિજ, હાઈવે, એરપોર્ટ વગેરેના વિકાસ પર ખાસ ફોકસ રહેવાનું છે। આમાં સિમેન્ટની સાથે સાથે સ્ટીલ સેક્ટરની માંગ પણ વધશે। આમ પણ મોન્સૂન પહેલા એટલે કે વર્ષના પ્રથમ 6 માસિક ગાળામાં સિમેન્ટની માંગ મજબૂત રહેતી હોય છે। એટલું જ નહીં, 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાને પણ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું કે આ યોજના હેઠળ કુલ 5 કરોડ ઘર બનાવવામાં આવશે, જેમાંથી 3 કરોડ મકાન બનાવવામાં આવ્યા છે અને આવતા 5 વર્ષમાં 2 કરોડ નવા મકાનો બનાવાશે, જેનાથી સિમેન્ટ, સળિયા, ટાઇલ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરની માંગને પણ વેગ મળશે। પરંતુ આ સેક્ટરમાં સતત વધતી ક્ષમતા કે સિમેન્ટ સપ્લાયથી કિંમતો પર શું અસર થશે તે પણ સમજવું મહત્વનું છે। નિષ્ણાતોનું માનવું છે કે સેક્ટરમાં વધતા પુરવઠા અને સ્પર્ધાને કારણે કિંમતોમાં વધારો 0 થી 1% સુધી મર્યાદિત રહેશે। આ રીતે 50 કિલોની થેલીની કિંમત 390 થી 395 રૂપિયાની વચ્ચે રહેવાની ધારણા છે અને યુટિલાઇઝેશન લેવલ એટલે કે ક્ષમતાનો ઉપયોગ 70 થી 75%ની વચ્ચે રહેવાની પણ સંભાવના છે। જ્યાં સુધી કિંમતોમાં વધારાની વાત છે તો જેફરીસ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ સપ્ટેમ્બર 2023માં સિમેન્ટના સરેરાશ ભાવમાં MOM 4%નો વધારો થયો છે અને ત્રિમાસિક આધારે સતત બીજા ક્વાર્ટરની કિંમતોમાં 0.5 થી 1%ની વૃદ્ધિ થઈ છે। કિંમતોમાં વધારાનું નેતૃત્વ પૂર્વોત્તર ભારતમાં રહેલી કંપનીઓએ કર્યું, કારણ કે આ વિસ્તારમાં ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરના અંત દરમિયાન કિંમતોમાં પ્રતિ બોરી 50 થી 55 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। બાકીના વિસ્તારોમાં દક્ષિણ ભારત સિવાયના અન્ય વિસ્તારોમાં ભાવમાં પ્રતિ થેલી 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો। હવે સવાલ એ છે કે ભલે આ સેક્ટરની માંગમાં સતત વધારો થઈ રહ્યો હોય, કંપનીએ કિંમતો પણ વધારી છે, પરંતુ આ સેક્ટરની કંપનીઓની નાણાકીય સ્થિતિ કેવી છે? તો નિષ્ણાતોનું માનવું છે કે છેલ્લા 3 વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ જુલાઈ-સપ્ટેમ્બર એટલે કે બીજા ક્વાર્ટર દરમિયાન કિંમતોમાં સરેરાશ 14 રૂપિયા પ્રતિ થેલીનો ઘટાડો નોંધાયો છે। સરકારી ખર્ચ અને મોન્સૂન સામાન્ય ન રહેવાને કારણે માંગ ઘણી મજબૂત રહી છે। બીજું એ કે ઇંધણની કિંમતમાં વધારાને કારણે કંપનીઓએ પણ કિંમતો વધારવી પડી છે। જુલાઈના નીચલા સ્તરની સરખામણીએ સપ્ટેમ્બરમાં પેચકોકની કિંમતોમાં 30 થી 40%નો વધારો જોવા મળ્યો। બ્રોકિંગ હાઉસ ઇલારા સિક્યુરિટીઝના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં વધારવામાં આવેલી કિંમતોની અસર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીઓના માર્જિન પર જોવા મળશે અને આવું કંપનીઓના પરિણામોમાં પણ જોવા મળી રહ્યું છે। પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું આ સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરવાનું અત્યારે યોગ્ય સમય છે? જો હા, તો તમારે ક્યાં રોકાણ કરવું જોઈએ? મંત્રી ફિનમાર્ટના ફાઉન્ડર અરુણ મંત્રીના જણાવ્યા અનુસાર સિમેન્ટ સેક્ટર માટે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે અને આ વાતાવરણમાં એસીસી, અંબુજા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે। આવતા 1 થી 1.5 વર્ષના દ્રષ્ટિકોણથી એસીસી માટે 3600 રૂપિયા, અંબુજા માટે 720 રૂપિયા અને અલ્ટ્રાટેક સિમેન્ટ માટે 11,400 રૂપિયાનું ટાર્ગેટ હશે। એકંદરે ઇન્ફ્રા અને હાઉસિંગ પર વધતા સરકારી ખર્ચ અને ચોમાસા પહેલા સિમેન્ટની માંગ મજબૂત રહેવાની ધારણા છે। વધતી માંગને ધ્યાનમાં રાખીને કંપનીઓ કિંમતોમાં વધારો પણ કરી શકે છે, જેનાથી કંપનીઓના માર્જિન અને નફામાં વધુ સુધારો શક્ય છે।
અને આવી સ્થિતિમાં સિમેન્ટ ક્ષેત્રની પસંદગીની કંપનીઓમાં મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી ધીમે ધીમે રોકાણની વ્યૂહરચના બનાવવી યોગ્ય રહેશે.